seven, eight. La 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 la. Yoga time, yoga time. Do you know the yoga pose? I know, you know, and the little cat knows how to do the tree pose. The tree pose, hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8. La 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 la. Yoga time, yoga time. Do you know the yoga pose? I know, you know, and the little cat knows how to do the boat pose. The boat pose, hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8. La 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 la. Yoga time, yoga time. Do you know the yoga pose? I know, you know, and the little cat knows how to do the warrior pose. The warrior pose, hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8. La 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 la. Yoga time, yoga time. Do you know the yoga pose? I know, you know, and the little cat knows how to do the cobra pose. The cobra pose, hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8. La 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 la. Yoga time, yoga time. Do you know the yoga pose? I know, you know, and the little cat knows how to do the triangle pose. The triangle pose, hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Bye bye. અને અહીંયા બાબા કર્યા છે અને બાબા આવે એટલે આપણે એમને બચ્ચા હકથી કહી શકીએ છીએ અને કહેવું શા માટે પડે? બાબા તો બધું જાણી જ લે છે. ભલે અંતર્યામી આપણે કહેતા નથી પણ આપણી બધી જ જરૂરિયાતોને જાણે છે, સાચા ઓળખ્યા છે. બાકી એ રીતે ભક્તિ ખૂબ કરી હતી. હવે અનુભવમાં તો એવું કહું કે થોડુંક આ શબ્દ બ્રહ્માકુમારી એ શબ્દ માટે થોડીક લોકોથી સાંભળેલું હતું. જાદુ કરે છે અને છોડાઈ દે છે, તમને એકલા કરી દેશે, પરિવાર છોડાઈ દેશે. આ જે માન્યતા હતી એટલે મને પણ પહેલી વખત જ્ઞાન લેવાનું થયું એટલે મેં તો બધું મહલ્લામાં બધાની ઈચ્છા છે ને ચલો બેસીએ. બધી જ જે ખોટી ધારણાઓ બધી તૂટી આ જ્ઞાનથી કે અહીંયા છોડાવતા જ નથી. બાબા તો રોજ મુરલીમાં કહે છે ગૃહસ્થ વ્યવહાર મેં રહે કે બાપ को યાદ કરો, माँ में कम याद करो. વાત જ નથી તો કેમ બધા આવું ખોટું ખોટું કહેતા હશે કે જે મારા સુધી પહોંચ્યું હતું. અને મને વર્ષોથી અમારા પીએચડીના ગાઈડ ડોક્ટર મમતાબેન જે નાના હતી ને એટલે એમનાથી ડરતી કે મેડમ પાસે જઈશ અને મને કહેશે કે તું મા બાબુ આય મારી સાથે, તો મને એમ થાય કહેશે તો મને ના કેવી રીતે કહેવી, પણ હું ગઈ જ નહીં. એ ધારણા એટલી મજબૂત બનાવી દીધી હતી, ગઈ જ નહીં. પણ અમારા મોહલ્લાની પહેલી એક શિબિર, એક જ શિબિરે મારી વર્ષોની ધારણાને તોડી નાખી. એક જ દિવસની શિબિર. અને પછી બીજા દિવસથી તો અમારે દીદીએ કીધું કે બીજા દિવસે આપણે કરીશું, તો તરત જ પહેલી હા મેં કહેલી. 1, 2, 3, 5 અને 7 દિવસનો કોર્સ અમારે 100 ભાઈ બહેનો બેસીને કર્યો અને બધાને ખૂબ જ આનંદ રહ્યો. પણ ધીરે ધીરે કેવું છે કે કોઈને કામમાં અને કોઈને પાછી ક્યાંક કોઈક ધારણા કે છોડાઈ જશે, પાછું ક્યાંક કોઈક સારા માર્ગે જતું હોય તો રોકવાવાળા ઘણા બધા હોય એટલે પાછી એવા ધારણાવાળા ક્યાંક આવી ગયા. અને હાલમાં અમારે 25 ભાઈ બહેનો જ્ઞાનમાં છે અને ક્લાસ પણ અમારા ઘરે ચાલે છે. અને બધાને બહુ જ જે જ્ઞાન લે છે ને એ તો ખરેખર એમ થાય કે ધન્યવાદ આપણા દીદીનો, ધન્યવાદ ખાસ તો બાબાનો છે કે એમને આપણને ઘર સુધી શોધી કાઢ્યા. ઘરે શોધવાયા તો આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ. તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે, નિમિત્ત બનેલા દીદીઓનો ખૂબ ખૂબ આભાર છે. અને જેને દીદીને કહ્યું કે આવો કોઈ વિસ્તાર પણ છે જ્યાં જ્ઞાન આપી શકાય છે, એ માર્ગ ચિંતનાર બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર છે કે અમને આ જ્ઞાન માર્ગમાં લાયા. ઓમ શાંતિ. અને
शाश्वत सुखदाई आनंदकारी योग है। सत्यम शिवम अति सुंदरम कल्याणकारी योग है। योग में आनंद है, योग महिमा अनंत है। योग में आनंद है, योग महिमा अनंत है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। भारत का प्राचीन योग, ये योग सभी से प्यारा है। भूमंडल पर सतत बह रही योग की निर्मल धारा है। स्वयं योगेश्वर ने ही आकाश से उतारा है। सार्वभौमिक सर्वकालिक साहित्यकारी योग है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। ईश्वर से सब संबंधों का जोड़ ही तो योग है। सर्व गुण सब शक्तियों का आत्मा में सुयोग है। कष्ट तन मन के मिटा के करता ये आरोग्य है। अमृतत्व का वरदानी स्वास्थ्यकारी योग है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। एकदम टाइट बंद एकदम टाइट टाइट बंद खुला बंद खुला बंद खुला बंद। હવે બંને હાથની ક્રિયા કરીએ છીએ। આપણે બીજા હાથથી અને આમ પકડીશું અને આપણે કાઢી આપીશું જેટલું જોશે હવે શ્વાસોશ્વાસની કેટલીક રીતો જે સમાન હવે જ રીતે આગળ કરીશું આ હવે સાઈડ
ફરી દબાઈ દઈશું. બંને નસકોના તબેલા હશે. આંગળીઓ ખોલો. ધીરે ધીરે શ્વાસ એમ જ હલાવીશું. પછી સીધી કરીશું હથેળી અને ઉપર લઈ જઈશું. અહીંયા આપણે શ્વાસ ભરીએ છીએ. આ સ્ટેપમાં આપણે શ્વાસ ભરવાનો છે. છાતી સુધી હાથને લાવવાનો છે. છાતી કરવાનો છે ત્યારે શ્વાસ છોડવાનો છે. તો એક વખત શ્વાસ લીધો, બીજી વખત છોડ્યો. લઈએ એટલે સ્વાભાવિક શું કરવું પડે? બીજી વખત છોડવું જ પડે. સૂર્ય નમસ્કારમાં એવું છે, એક વખત લો, એક વખત છોડ. આ આપણું બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ શું હતું? હથેળી આમ હતી. હવે આપણાથી બંને હાથ આમ કરતા આપણે બેગ જેટલા જઈ શકીએ બંને હાથ પાછળ લેવાના છે. જેટલા જઈ શકીએ એટલા આપણે જવાનું. ના જવા